પોચી પૂનમની વ્રત કથા અને મહત્વ. પોષ મહિનાના શુક્લ પક્ષની અંતિમ તિથિ પોષ પૂર્ણિમા કહેવાય છે. પોષ પૂર્ણિમા પર ગંગા સ્નાન તથા દાન કરવાથી પુણ્યની પ્રાપ્તિ થાય છે. ધાર્મિક ગ્રંથો અનુસાર પોષ પૂર્ણિમાના દિવસે ગંગા સ્નાન બાદ દાન કરવાથી તમામ કષ્ટ અને દોષ દૂર થાય છે. માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે. વ્યક્તિના ઘરમાં ધન ધાન્યની વર્ષા થાય છે. પોષ પૂર્ણિમા પર રાતના સમયે ચંદ્રદેવ અને માતા લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે, જેનાથી મનુષ્યના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે છે. આ વર્ષે પૂર્ણિમા પર વિશેષ સંયોગ રચાઈ રહ્યો છે, જે સ્નાનદાનને વધુ શ્રેષ્ઠ બનાવી દે છે. આ દિવસે પૂજાપાઠ ઉપરાંત કેટલીક વસ્તુઓની ખરીદી કરવાથી પણ જીવનમાં શુભ સંયોગ બનાવે છે. તેનાથી માં લક્ષ્મી પ્રસન્ન થાય છે. પોચી પૂનમનું મહત્વ. વૈદિક જ્યોતિષ અને હિન્દુ શાસ્ત્રો સાથે જોડાયેલી માન્યતા અનુસાર પોષ માસને સૂર્ય દેવતાનો મહિનો કહેવામાં આવે છે. કહેવાય છે કે આ મહિનામાં સૂર્યદેવની આરાધના કરવાથી મનુષ્ય મોક્ષ પ્રાપ્ત કરે છે. તેથી જ પોષ માસની પૂર્ણિમાના દિવસે પવિત્ર નદીઓમાં સ્નાન કરી સૂર્યદેવની આરાધના કરવાની પરંપરા છે. તો વળી પૂર્ણિમા એ ચંદ્ર દેવતાનો દિવસ છે. એ દ્રષ્ટિએ આ દિવસે સૂર્ય અને ચંદ્રનો અદ્ભુત સંગમ થાય છે. આ દિવસે સૂર્ય અને ચંદ્રમાં બંનેની પૂજા કરવાથી મનની દરેક મનોકામના પૂર્ણ થાય છે અને સાથે જીવનમાં આવનારી મુશ્કેલીઓ પણ દૂર થાય છે. પોષ પૂનમનું વ્રત બહેનો પોતાના ભાઈની સુખાકારી અને સમૃદ્ધિ માટે કરે છે. બહેન પોતાના ભાઈ માટે કરે છે આ વ્રત. પોચી પૂનમનું ગુજરાતમાં અનેરું મહત્વ છે. આ દિવસે પરિવારની દીકરી તેના વહાલસોયા ભાઈ માટે આખો દિવસ ઉપવાસ કરે છે. ભાઈના જીવનની સુખ, તંદુરસ્તી અને મંગલ જીવનની પ્રાર્થના કરે છે. તેમજ સાંજે આકાશમાં ખીલેલા પૂર્ણ ચંદ્રમા સામે ઊભી રહી વચમાં બાજરીની નાની ચાનકી કે નાના રોટલા પર કાણું પાડેલી જગ્યાએથી ચંદ્રમાને આરપાર જોઈને ભાઈને જુએ છે અને પૂછે છે, પોચી પોચી પૂનમડી અગાસીએ રાંધ્યા અન, ભાઈની બેની રમે કે જમે? બેન પોતાના ભાઈને 3 વખત આ પૂછે છે અને ભાઈ તેમ બોલે કે જમે પછી જ બહેન ફરાળ કરવા બેસે છે. આ દિવસે શાંખ ભરી નવરાત્રી સમાપ્ત થાય છે. અંબાજી પ્રાગટ્ય ઉત્સવ, માઘ સ્નાનારંભ અને ગોચર વેપાર વ્યાપાર, બુદ્ધિલેખન વાંચનના કારક ગૃહ બુધ કુંભ રાશિમાં ભ્રમણ દરમિયાન જ્યારે વક્રી થવા જઈ રહ્યા છે, ત્યારે તેની અશુભ અસર ઓછી કરવા માટે બુધ ગ્રહ દેવતાના મંત્ર જાપ અને તેની લગતી વસ્તુઓના દાન પણ ઉત્તમ રહેશે. શ્રી વિષ્ણુની ઉપાસના, વિષ્ણુ સહસ્ત્ર નામાવલી સ્ત્રોતના પાઠ, બ્રાહ્મણો દ્વારા સત્યનારાયણ ભગવાનની કથા, જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિની પ્રાપ્તિ થશે. આ ઉપરાંત દુર્ગા સપ્તશતીનો પાઠ અને માતા અંબાજીની ઉપાસના કરવા માટે અને ખરીદી કરવા માટેનો શ્રેષ્ઠ દિવસ રહેશે. લીલોતરી અને હરિયાળી શાકભાજીની અધિષ્ઠાતી દેવી શાંખ ભરી હોવાથી તેમની ઉપાસના અને દર્શનથી પ્રસન્નતાનો વધારો થાય છે. વૈદિક જ્યોતિષ અને હિન્દુ શાસ્ત્રો સાથે જોડાયેલી માન્યતા અનુસાર પોષ માસને સૂર્યદેવનો મહિનો માનવામાં આવે છે. કહેવાય છે કે આ મહિનામાં સૂર્યદેવની આરાધના કરવાથી મનુષ્ય મોક્ષ પ્રાપ્ત કરે છે. તેથી જ પોષ માસની પૂર્ણિમાના દિવસે પવિત્ર નદીઓમાં સ્નાન કરી અને સૂર્યદેવની આરાધના કરવાની પરંપરા છે. આ દિવસે સૂર્ય અને ચંદ્રનો અદ્ભુત સંગમ થાય છે. આ દિવસે સૂર્ય અને ચંદ્રમાં બંનેની પૂજા કરવાથી મનની દરેક મનોકામના પૂર્ણ થાય છે અને સાથે જીવનમાં આવનારી મુશ્કેલીઓ પણ દૂર થાય છે. પોચી પૂનમનું વ્રત અને પૂજા વિધિ. પોચી પૂનમના દિવસે સવારે સૂર્યોદય પહેલા જાગી અને સ્નાનાદિ કર્મ કરી સ્વચ્છ કપડાં પહેરવા. શક્ય હોય તો પવિત્ર નદી અથવા કુંડમાં સ્નાન કરી સૂર્યદેવને અર્ધ ચડાવી અને વ્રત અને ઉપવાસ કરવાનો સંકલ્પ કરવો. સ્નાન કર્યા બાદ મંદિરમાં બેસી સૂર્ય મંત્રનો જાપ કરી અને સૂર્ય ભગવાનની આરાધના કરો. આ દિવસે ઉપવાસ અથવા ફળાહાર કરવો અને કોઈ યોગ્ય પાત્રને દાન દક્ષિણા આપવા અથવા તો એક બ્રાહ્મણને ભોજન કરાવી યથાશક્તિ દાન આપો. આ દિવસે ખાસ કરીને તલ અને ગોળમાં દાન આપવામાં ઉત્તમ માનવામાં આવે છે.